મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર જે અલઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર પ્રસન્નતા રહેતી જણાશે. સ્નેહીજનોનો સંપર્ક તમને સારી હૂંફ આપી શકે. વ્યવસાયના કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે. પરિવારના સુખની અંદર આજે વધારો થઈ શકે અને આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે. તો મેષ રાશિવાળા જાતકો એમ સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, આદિત્યાય નમઃ, સૂર્યના 12 નામનો આજે જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મેષ રાશિવાળા જાતકોએ વાસ્તુનો કયો ઉપાય કરવો? મેષ રાશિવાળા જાતકોએ હંમેશાને માટે ઘરની અંદર સૂર્ય પ્રકાશ આવે એની વ્યવસ્થા કરવી બહુ જ જરૂરી છે. મેષ રાશિવાળા જાતકો જો ઘરની અંદર સૂર્ય પ્રકાશ આવે એની વ્યવસ્થા કરે અને રસોઈ છે એ અગ્નિ ખૂણાની અંદર રાખે તો અવશ્ય એના જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે. સુંદર મજાનો લાભ મળી શકે છે. અને મેષ રાશિવાળા જાતકો સૂર્યની ઉપાસનાથી પણ અવશ્ય સારો લાભ મેળવી શકે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બ, વ અને ઉ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સહકારી કામકાજની અંદર આજે તમને સુંદર મજાની સફળતા મળતી જણાશે. નવા કરેલા કામ તમારા માટે ફળદાયી રહેશે. નોકરિયાત વર્ગને આજે શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને વ્યવસાયની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળી શકે. વૃષભ રાશિવાળા જાતકોએ વાસ્તુ મુજબ ઘરની અંદર રંગ અને સુગંધ આ બંને વસ્તુ ઉપર વિશેષ પ્રકારનું ધ્યાન આપવું જોઈએ. રંગ અને સુગંધ ઉપર તમે ધ્યાન આપશો તો સારો લાભ મળે. વાસ્તુ મુજબના રંગો તમારા ઘરની અંદર કલર કરવામાં આવે, કારણ કે વાસ્તુશાસ્ત્રની અંદર રંગોનું વિશેષ પ્રકારનું મહત્વ છે. ઘરની અંદર કઈ દિવાલ ઉપર કઈ દિશાની અંદર કયો રંગ હોવો જોઈએ આ બધી વસ્તુઓનું વિશેષ મહત્વ છે. અને એટલા માટે જો વૃષભ રાશિવાળા જાતકો રંગોનું વિશેષ ધ્યાન રાખે, ઘરની અંદર રોજ કર્પૂર પ્રજ્વલિત કરે અને તમારો કચરો ફેંકવાની જે ડોલ છે એને સુવ્યવસ્થિત જગ્યાએ રાખશો તો અવશ્ય તમારા જીવનની અંદર સારો લાભ મળશે. સુંદર મજાની સફળતા પ્રાપ્ત થશે અને ઉત્તમ પ્રકારનો તમે લાભ પ્રાપ્ત કરી શકશો. કોલર વાત દર્શક મિત્રો કરવી છે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમને નિરાશાનો અનુભવ થતો જણાશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને થોડી ઘણી ચિંતા રહી શકે અને ઇષ્ટ મિત્રોનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો છે. આજે ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની અંદર વધારો થશે. અવશ્ય આપને સારો લાભ મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. મિથુન રાશિવાળા જાતકોએ વાસ્તુ મુજબ જોવા જઈએ તો ઘરની અંદર હવાનું અવન જવન વ્યવસ્થિત રીતે રહે એટલા માટે બારીઓ પછી દરવાજા સુવ્યવસ્થિત રીતે રાખવા જોઈએ, જેથી ઘરમાં હવાનું સર્ક્યુલેશન જો વ્યવસ્થિત રહેશે તો અવશ્ય તમારા ઘરની અંદર પોઝિટિવિટી રહેશે. તમને સુંદર મજાનો લાભ મળી શકશે અને બની શકે ત્યાં સુધી ઘરની અંદર વધારે પડતી કન્જસ્ટેડ જગ્યા ન હોવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળે. હંમેશા ઘરની અંદર સુગંધી ધૂપ અથવા સુગંધ પ્રસરી રહે એવી વસ્તુ લગાડવાથી તમારા ઘરમાં પોઝિટિવિટી આવશે, પૈસાનું આગમન થશે, ઘરમાં નેગેટિવિટી દૂર થશે અને ઝઘડાઓનું પ્રમાણ પણ દૂર થતું જણાશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને અ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે તમારા જિદ્દી સ્વભાવના કારણે તમને માનસિક ચિંતા રહેતી જણાશે. આર્થિક બાબતોની અંદર આજે તમે સારો સુધારો કરી શકો અને સેવાકીય પ્રવૃત્તિઓથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય. વ્યવસાયની અંદર તમારે સુંદર મજાની પ્રગતિના આજે યોગ બની રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય શિવ પંચાક્ષર સ્તોત્રનો આજે પાઠ કરવો જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કર્ક રાશિવાળા જાતકોએ ઘરની અંદર પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રાખવી જોઈએ. પાણીની બરબાદી ક્યારેય ન કરવી જોઈએ અને બને ત્યાં સુધી તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર તમે પાણીની વ્યવસ્થા રાખશો તો તમારા ઘરની અંદર પોઝિટિવિટી આવશે. પૈસાની સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થઈ શકશે. દર્શક મિત્રો,
આ વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે દાંપત્ય જીવનની અંદર અણબનાવોથી થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. સંતાનો માટે નવું કરવાની ઉત્તમ તક તમને મળી શકે. શુભ કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. અને નોકરિયાત વર્ગને આજે બઢતીની ઉત્તમ તકો તમને પ્રાપ્ત થતી જણાશે. સિંહ રાશિવાળા જાતકો આજના દિવસની અંદર કોઈ ધર્મ સ્થાનમાં દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ. પરિવાર સાથે પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. સિંહ રાશિવાળા જાતકોએ ઘરની અંદર સૂર્યપ્રકાશનું વિશેષ પ્રકારનું ધ્યાન આપવું જોઈએ. બની શકે ત્યાં સુધી તમારા ઘરની અંદર જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે, એટલે કે ટ્યુબલાઇટ છે, પંખો છે, ટીવી છે, ફ્રીજ છે, આ બધી વસ્તુઓ વિશેષ માત્રામાં સારા રાખવા જોઈએ. જો તમે એ સાધનો તમારા બગડેલા હશે તો તમારા જીવનની અંદર સમસ્યાઓ આવી શકશે. બને ત્યાં સુધી તમારા ઘરમાં અંધારું ન હોય એવું રાખજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને સવાર અને સાંજ બંને સમય કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સુંદર મજાની સફળતા મળી શકશે. પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી આજે તમને વિજય મળી શકે અને કોન્ફિડન્સ લેવલ આજે તમારું વધતું જણાશે. અને ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાઈ રહે. આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ તમને લાભ મળતો જણાય. કન્યા રાશિવાળા જાતકો ઘરમાં દક્ષિણ દિશા ઉપર વિશેષ તમારે ધ્યાન આપવું જોઈએ. દક્ષિણ દિશાની અંદર કચરો ફેંકવાની વસ્તુ ન હોવી જોઈએ. ઘરની અંદર સામાન તમારે વ્યવસ્થિત રાખવો જોઈએ. અવશ્ય તમને લાભ મળતો જણાશે. તે વાત તુલા રાશિની કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ભાગીદારી વર્ગ સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર નવા સંબંધો તમને નિરાશા ઉત્પન્ન કરાવી શકે અને નોકરિયાત વર્ગને આજે નવી તકો મળે એવા સંપૂર્ણ યોગો છે. સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકોએ ઘરની અંદર હવાનું અવર જવર વ્યવસ્થિત રહે ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે ઘરની અંદર રંગો વ્યવસ્થિત માત્રામાં કરવા જોઈએ. તમારા ઘરની અંદર જે તમે ઘરમાં કલર કરો એ પણ વ્યવસ્થિત કરવો જોઈએ. બને ત્યાં સુધી લાઇટ કલરનો ઉપયોગ તમે કરશો એટલો તમને સારો લાભ મળી શકે. સવાર અને સાંજ બંને સમય સુગંધીદાર ધૂપ તમારા ઘરની અંદર કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે. જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે. નોકરિયાત વર્ગને આજે સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાય. ને વ્યવસાયની અંદર પણ ધન લાભના સુંદર યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુના મંત્રનો જપ આજે અવશ્ય કરવો જોઈએ. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ઘરની અંદર પાણીની જગ્યા વ્યવસ્થિત રાખવી જોઈએ. બને ત્યાં સુધી તમારા ઘરની અંદર ભેજનું વાતાવરણ ન રહે આ વસ્તુ ઉપર તમે ધ્યાન રાખજો. ઘરની અંદર કોઈ પણ પ્રકારના નળોમાં લીકેજ ના રહે આનું તમે ધ્યાન રાખજો. ને ઈશાન ખૂણાને સાફ સુથરો રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. તમારા કાર્યો સિદ્ધ થશે. દાંપત્ય જીવનની અંદર ફાયદો તમને મળતો જણાશે. કોલ રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, દ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે તમારા ભાગ્યના બળથી તમારા અધૂરા કામ પરિપૂર્ણ થશે. રાજકારણની અંદર તમને સારી પ્રગતિ મળી શકે અને જવાબદારીવાળા કામકાજની અંદર ગતિ મળતી જણાય. મન આજે તમારું પ્રસન્ન રહેશે. આનંદમય તમે દિવસનીઓ પસાર કરી શકો. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ધન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી આજે ગણપતિ મહારાજની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. આપને સુંદર મજાનો લાભ મળતો જણાય. ધન રાશિવાળા જાતકોએ ઘરની અંદર સૂર્ય પ્રકાશની વિશેષ માત્રામાં વ્યવસ્થા કરવી જોઈએ. બને ત્યાં સુધી ઘરની અંદર જો તમારે દાદરા બનેલા હોય, બંગલામાં રહેતા હોય કે પેન્ટ હાઉસમાં રહેતા હોય તો આ દાદરા તમારે સુવ્યવસ્થિત રાખવા જોઈએ. ઘરની વચ્ચોવચ તમારે સાફ સુથરું રાખવું જોઈએ. ઘરની વચ્ચોવચ ક્યારેય કચરો ન હોવો જોઈએ, નહીતર સમસ્યા સર્જાઈ શકે. રોજ સાંજના સમયે કપૂર અને લવિંગ ઘરના બ્રહ્મસ્થાનની અંદર પ્રજ્વલિત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વાદ વિવાદ વાળા કામકાજથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર તમને મધ્યમ માત્રામાં સુધારો મળી શકે અને વ્યવસાયની અંદર આજે સુંદર મજાની પ્રગતિના ધનલાભ જણાઈ રહ્યા છે. પરિવાર
પરિવારની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ રહી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકોએ ઘરની અંદર તમારે જે ઉપયોગી વસ્તુઓ નથી, આ ઉપયોગી વસ્તુઓને તમારે ઘરની બહાર મૂકી દેવી બહુ જ જરૂરી રહેશે. બાથરૂમને સાફ સુથરું રાખશો તો વાસ્તુદોષ નહીં લાગે, તમને સારો લાભ મળશે. અને ઘરની ઉત્તર દિશાની અંદર ક્યારેય પણ તમારે બેકાર સામાન નહીં રાખવાનો, નહીતર તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે એમ છે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, પણ એ પેલા કુંભ રાશિની વાત કરી લઈએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાઈ ભાંડુના સહકારથી તમારા કામકાજની અંદર આજે સારી સફળતા મળતી જણાશે. નવા કામકાજની આજે તમને ઓફર મળી શકે, પૈસા કમાવાની આજે ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થઈ શકે અને સંતાન સાથે તમે સમય અવશ્ય વ્યતીત કરી શકશો. પડોશી સાથેના સંબંધોમાં શાંતિ જાળવશો તો અવશ્ય સુંદર લાભ મળતો જણાય. કુંભ રાશિવાળા જાતકોએ ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ, આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકોએ ઘરની અંદર સુગંધ ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ, પૂજા સ્થાનને પવિત્ર રાખવું જોઈએ. ઘરમાં હંમેશાને માટે સુગંધી વાતાવરણ બનેલું રહે એના માટે ઘરની અંદર સુગંધની વ્યવસ્થા કરવી જોઈએ, પોઝિટિવ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. માનસિક તણાવ થોડો ઘણો રહેવાની શક્યતાઓ છે. કામકાજની અંદર આજે સાધારણ તમને સફળતા મળી શકે ને પ્રતિસ્પર્ધીઓથી આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. નિરાશાઓથી દૂર રહેશો તો અવશ્ય તમને સારો લાભ મળશે ને ખર્ચમાં પણ સાવચેતી રાખજો હો. આવક કરતા જ આવક વધે નહીં તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી છે. મીન રાશિવાળા જાતકોએ ઘરની અંદર પાણીની વ્યવસ્થા સુવ્યવસ્થિત માત્રામાં કરવી જોઈએ. રસોઈની અંદર પાણીનું સ્થાન છે અને ચૂલાનું સ્થાન છે, બંને થોડાક અલગ રાખવા જોઈએ, એટલે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દરેક ખૂણાની સાફ સફાઈ વ્યવસ્થિત થશે તો અવશ્ય તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે. રોજ સવારના સમયે ઘરની અંદર કર્પૂર પ્રજ્વલિત કરો અને સુગંધીદાર ધૂપ કરો અને અઠવાડિયામાં એક વખત તમારા ઘરના પરિવારના સભ્યો સાથે બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરજો, પોઝિટિવ તમને લાભ મળતો જણાય. દર્શક મિત્રો,